ગુડ મોર્નિંગ મિત્રો. તો બીજા દિવસના વાગી ગયા છે સવારના 6. હાલો ફ્રેશ બ્રેશ થઈને હવે નીકળીએ ક્યાંક મસ્ત એક્સપ્લોર કરવા. અહીંયા હુતું છે ભૂંદરું, તો એને જગાડી દઈએ. અરે ભૂંદરી હવે જાય ગ 7 વાગી ગયા. કાનુડી તો આ ઠંડીમાં ઉઠતી નથી. હવે સામે મસ્ત તાપણું થાય છે, અહીંયા આપણે મસ્ત તાપી આવીએ ठंडी में. उसके सामने टिक नहीं पाओ नहीं, उसके सामने तो सादा आदमी तो नहीं टिकेगा ना यार. આ માણસની હજી નીંદર પૂરી નથી થઈ. પાછળથી બેડ લઈ લીધો તો આગળ લંબાણી છે. આનું ઈઠ હવે આપણે ફરવા જવાનું છે. આટલી ઠંડીમાં શું કરો છો તમે? જગ્યા કરું છું. કાનું આઈફોન સ્ટોરેજ ફૂલ થઈ ગયો છે. 5 વાગ્યામાં કરવું જ પડે આમ, એના કર પછી બ્લોગ નહીં આવે. બહાર નીકળે એવી હાલત જ નથી. ફૂલ ઠંડી છે. એલા છે તૈયાર ચા, વેફર અને મસાલા ભાખરી. કાનું એન્જોય. પણ આપણે રાજકોટમાં હોય કે પછી બારગામ હોય, તારક મહેતા તો જમવા ટાણે જોઈએ. એના વગર તો પચતું નથી તમને. હવે તો ટ્રાવેલિંગમાં જોઈએ છે. થોડુંક વોશિંગ ચાલુ છે કારણ કે જવાબદારી બેય નહીં આવે. બહાર નીકળ્યા એટલે ખાલી તમારે બાજુ ઉપર બધું ધોડ નાખવું, એ તો ખોટું છે ને. બરાબર પછી આપણે તો જો આમ પોપૈયા ફેરવી નાખવાના હોય, એના જેવું તો ન થાય. તો હાલો હવે આપણે ગાડી ચાલુ કરીને નીકળીએ. આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે, બસ થઈ ગયું. તો આપણે સર્ચ કરી દીધું છે અને હવે 96 કિલોમીટર બતાવે છે અહીંયાથી. તો નીકળીએ ધીમે ધીમે. બર્થડે આવવાના થોડીક જ વાર છે અને આ માણસે મને આખા બર્થડેમાં એટલી હેરાન કર્યું છે ને, હજી મને નથી કહેતો કે ગિફ્ટ શું છે, ખાલી લલચાવે જ છે. આનું કહી દો ને પ્લીઝ શું ગિફ્ટ છે. તો સરપ્રાઈઝ ની શું મજા. આ છે આપણું આજનું સ્ટે, તોરણ રન રિસોર્ટ. આપણને ટેન્ટ હદી ગયું છે. કચ્છમાંય રોકાણા ટેન્ટમાં, દીવમાંય રોકાણા હતા ટેન્ટમાં. કાનું રેડી થઈ ગઈ છે મસ્ત કચ્છ વ્હાઈટ રણમાં જવા માટે. તો મસ્ત આજનો નજારો જોઈએ. મસ્ત પેલા બોલવાનું હા યાર, કંઈક નવો વર્ડ કાઢીએ. સરસ આજનો નજારો જોઈએ કારણ કે મસ્ત 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 જ હોય છે બધું, એટલે કુદરતી મસ્ત નીકળી જાય. યુ રેડી? પરફેક્ટ. તમારે વ્હાઈટ રણમાં જવું હોય ને તો કમ્પલસરી બસમાં જ જવું પડે. તો અહીં આપણે કાર પાર્ક કરીને મસ્ત એસટીની સવારી, સલામત સવારી એસટી અમારી. ઘણા વર્ષો પછી બેસશું. ચાલો ગાડી પાર્ક કરીને મસ્ત આપણે જોઈએ. અહીંયાથી એન્ટર થઈએ ને એટલે ટિકિટ કાઉન્ટર આવશે. અહીંયા તમારે એક ફોર્મ ફિલ કરવાનું છે. મિત્રો તો અહીંયા તમે પાછળ જોઈ શકો છો બસની લાઈન છે, બરાબર. આ રીતની પરમિટ આપી દેશે તમને. અહીંયાથી પરમિટ આ લઈ અને આ બસમાં જવાનું રહેશે. પછી રિટર્નમાં તમારે આ જ બસમાં પાછું રિટર્ન થઈ જશે. શું કે કાનું હાઉસ ફિલિંગ? બસ ફિલિંગ ગુડ. કોઈ ટાઈમ લિમિટ નથી હોતો. 8 વાગ્યા સુધી તમે ગમે ત્યારે રિટર્ન થઈ શકો છો. ચાલો તો જર્નીની શરૂઆત કરીએ. કાનું મિત્રો તો ફાઇનલી આપણે વ્હાઈટ રણે પહોંચી ગયા છીએ, ધ રણ ઓફ કચ્છ. તો તમે જોઈ શકો છો. શું છે ભાઈ ટિકિટની પ્રાઇસ? વાહ ભાઈ વાહ. તો પાછું બધું થઈ જાય ત્યારે એક્ઝિટ ગેટ સુધી, આમ અંદર નહીં ને? વાહ. તો આમાં પાછા રિટર્ન જાશું આપણે. રામ રામ. શું છે ભાવ? હા, 50 રૂપિયામાં કેટલી વાર? ક્યાં ઘુમાવશો 50 રૂપિયામાં? આખો લાંબો રાઉન્ડ. હાલો થોડુંક ફોટા પાડી લઈ પછી આવીએ થોડી વાર પછી. શું કે કાકા શું ભાવ છે? 100 રૂપિયામાં કેટલી વાર? ઓકે. તો 5 મિનિટ પછી પાછો આટો મારીને આવીએ. અછડો ખપે 12 માસ.
તો નથી કહેતા કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કાનું મિત્રો તો કોમેન્ટમાં ખાસ જણાવજો કે આ ગોગલ્સ સારા લાગતા હતા કે ગોગલ્સ વગર કે ઓલા બ્લેક ગોગલ્સ. તમારી કોમેન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો અહીંયાથી આપણે પાકિસ્તાન કેટલું થાય? 65. અહીંયાથી તમે સીધા હાઈલા જાઓ ને એટલે 65 કિલોમીટર પાકિસ્તાન આવી જાય, જે આપણા જેઠાલાલ વયા ગયા હતા. તો ખાસ એટલું બધું હાલવું નહીં. તો કાનું કેવી ફિલિંગ છે? જોરદાર, સુપર. ઉપર ને યસ. તો હાલો સેવકભાઈ મળીએ પાછા. થેન્ક યુ. હાલો હવે બપોર થઈ ગઈ છે ને લાગી ગઈ છે ભૂખ, એટલે આવી ગયા છે જમવા માટે. મસ્ત જોઈ શકો છો તમે અહીંનું લોકેશન. તો હાલો મસ્ત જમવાનું કરી દીધું છે ચાલુ. છોલે ભટુરે ને સ્પ્રિંગ રોલ સાથે મળીએ આગળ. નાઇટ વ્યૂ કચ્છ ડેઝર્ટનું. વ્હાઇટ રણ પણ બ્લુ થઈ ગયું. નાઇટમાં બહુ જોરદાર વ્યૂ હોય છે અને અહીંયા એક ડિસ્પ્લે રાખેલી છે. આટલા બધા માણસો બેઠા હોય છે. અહીંયા આ રીતની ડિસ્પ્લે હોય છે. અહીંયા બધું કલ્ચર એક્ટિવિટી બતાવે છે આ લોકો. કચ્છનું બધું પ્રખ્યાત વસ્તુ અહીં બતાવે છે. આ ભરત જોજે. આવો કંઈક છે નાઇટ વ્યૂ રિસોર્ટનો. ફૂલ ઠંડી છે, નીકળી ગયા છીએ શોપિંગ માટે. તો કાનુડીને કંઈક અહીંયાની યાદી લઈ દઈ. ચલો જઈએ જ. ઓપન તો છે શાયદ. અહીંયા એક શોપિંગ પોઈન્ટ છે, અહીંયા શોપિંગ કરીએ, જોઈએ હવે શું છે. ડન. ચલો મિત્રો આજ તો 7 વાગી ગયા જાગવામાં. સવારનો નજારો બતાવું. રિસોર્ટનો સવારનો નજારો આવો કંઈક છે. હજી પૂરી સવાર થઈ નથી, થોડુંક એવું અંધારું છે. આખી સવાર ખુલી નથી હજી. મિત્રો આ બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે, હું તમને બતાવું. આપણે હજી લગર વગર આટા મારી છે. બર્થડે ગર્લે મસ્ત કપડાં પહેરીને રેડી થઈ ગઈ છે. સીધા જોરદાર. અરે હરખોલી હે આ અમારે ફરવા હરવાની બહુ જ. હાલો તો નાસ્તો કરી આવ્યો. તો હવે આજ તો ઘરે વહી જવું છે ને? ના કા ના
તો સીધ જવું હજી. હજી મારે ફરવા જવું છે કેટલું? 4-5 દિવસ હજી. હવે ધંધા કરવાના હે કાલ. ના જઈએ ચાલો. આજે ઓલું ચુંબકીય ક્ષેત્ર જોઈને પછી નીકળીએ. ચુંબકીય ક્ષેત્ર જોવાનું છે અને પછી બીજું 1-2 જોવાનું છે પછી રાતે જ નીકળવાનું થશે. 1 મિનિટે એમને નહીં જવાનું. હા હાલો મળીએ વ્લોગમાં. અહીંયા કાલે ફંક્શન ચાલુ હતું એ એરિયા છે. અહીંયા મસ્ત આપણે ડિનર કર્યું. જોરદાર લોકેશન છે અહીંયાનું. ગરમા ગરમ નાસ્તો રેડી છે. અને કાનુડી ગઈ છે કાનુડી. નાસ્તો કરે વાવ. બ્રેકફાસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે ને અહીંયા કાનું વોક કરે છે. કાનું કેવું છે એટમોસ્ફિયર આજનું? જોરદાર છે ને. ચલો આજનો પ્લાનિંગ શું છે? આજે થોડુંક શોર્ટમાં કહી દો આજનો શું પ્લાનિંગ છે. શોર્ટમાં હું તમને કહું ને તો પેલા ચુંબકીય ક્ષેત્રે જાશું, પછી કાળા ડુંગરે જાશું. ઓકે. ત્યાંથી કાનુને રાત પડે એટલે ગિફ્ટ આપીને ઘરે. ગિફ્ટ કઈ જગ્યાએ આપશો મને? રાત જ્યાં પડે ને ત્યાં અંધારું થાય ને ત્યાં ગિફ્ટ આપી દેવાની. ઓકે ચલો ડન. અને હા રોડ ટુ હેવન જવાનું છે કે નથી? રોડ ટુ હેવન જવાનું છે. હા અગર જો રિવ્યુ સારા આપશે બધા તો જાશું, કારણ કે અત્યારે ફૂલ પાણી ભરાઈ ગયું છે. હજી રણ બન્યો નથી એટલે જોઈએ હવે. चलो જોઈએ. कानू आज का क्या प्लान है? आज का प्लान है वहाँ रोड टू हेवन को जाना है. ओके. पर फिर हिंदी में तो गाभा ज वड़े है. तू बोल. हूँ बोलूँ ने. आप जितना ट्राई करोगे ना उतना ही आप अच्छे से सीख पाओगे. मैं तो बोल ही रहा हूँ. चल ठीक है, तू गुजराती ट्रांसलेट कर लेगा, मैं हिंदी में ट्रांसलेट कर लूंगी. ऐसा नहीं करेगा. मैं हिंदी में ही पूरा बोलूंगा. तो बोलूंगा पहले जाएंगे चुंबकीय क्षेत्र पे. ठीक है. फिर वहाँ से जाएंगे रोड टू हेवन. फिर कानू को रात में गिफ्ट देके फिर जर्नी की एंड करेंगे, राजकोट चले जाएंगे और सो जाएंगे, क्योंकि कल ऑर्डर है और ऑर्डर है सुबह 4 बजे. चलो बैक टू वर्क. चलो અહીંયાથી કાળો ડુંગર જવા માટે નીકળી ગયા છીએ. કાળો ડુંગર અને ચુંબકીય ક્ષેત્ર બે જોશું રસ્તામાં. જોરદાર લોકેશન આવ્યું છે, તમને બતાવું. સિંગલ પટ્ટીમાં બહુ અઘરું છે. વેલકમ ટુ રોડ થ્રુ હેવન. આર યુ રેડી? યસ. ચલો મિત્રો, કાલા ડુંગર જાતા જ તમને અહીંયા રસ્તામાં ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. જ્યાં શું થાય તમને વિડીયોમાં આગળ બતાવું. યસ કાનુ, શું થશે? આપણી ગાડી અત્યારે ઝાડ ઉપર છે. ઓકે. અને હેન્ડ બ્રેક માર્યો છે. આપણે કાંઈ કરતા નથી, ખાલી હેન્ડ બ્રેક ખોલીએ તો આખી ગાડી પાછળ જાય છે. કરો તો. બેન કચ્છી પાઘડી પહેરીને ફોટો પાડો, મસ્ત બતાવશે. આને તો કોઈ બાત નહીં. ફાઇનલી આપણે આવી ગયા છીએ કચ્છ ડેઝર્ટ, કાળો ડુંગર. સનસેટ પોઈન્ટ કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ 3 થી 458 મીટર ઉપર આવ્યો છે. જોઈએ આપણે અંદર જઈને. એક બાજુ બની રહી છે રીલ, એક બાજુ બની રહ્યું છે વ્લોગ. રિચ મેગ્નેટ. બર્થડે ગર્લ હાઈલી આવે છે આખા કચ્છમાં અને આખા કાળા ડુંગરમાં એક જ ચમકે છે અમારે. અને આમ જાણે લુક તો જોવો આજે એમએલએ જેવો લાગે છે. મેમ સેલ્ફી સેલ્ફી સેલ્ફી. સર નો.
આ તો કાળો ડુંગર નથી, આ તો લીલો ડુંગર છે. મિત્રો કચ્છથી તમને ધોળાવીરા જવાના રસ્તા પર રોડ ટુ હેવન જોવા મળશે. તો આપણે અંદરથી જોઈએ. મિત્રો આ બે બાજુ પાણી જોઈ રહ્યા છો ને, એ સિઝનમાં છે ને બે બાજુ મીઠું થઈ જાય અને એવો મસ્ત વ્હાઈટ નજારો હોય બે બાજુ. તો આવા જ હોય નીકળ્યા. પહોંચી ગયા છીએ રોડ ટુ હેવન. અહીંયા રોડ થ્રુ હેવન પણ કહે છે. તમે જોઈ શકો છો એ બે બાજુ સમુદ્ર છે ને, ત્યાં સિઝનમાં છે ને બે બાજુ નમક આવી જાય છે અને એકદમ સફેદ નજારો જોવા મળે છે. તમે જોવો છો ને એનો. નજારો મસ્ત છે. આ હજી મીઠું થઈ ગયા એટલે કેવું મસ્ત. મસ્ત ફ્લેમિંગો આવ્યા છે બીજા દેશથી. ફ્લેમિંગો આ વિદેશથી પક્ષી આવે છે 4 મહિના માટે અહીંયા રહેવા માટે, અને આસિફભાઈ હક નહીં થાય. જો મિત્રો અહીંયા આ રીતના વ્હાઈટ રણ બનવાનું ચાલુ થઈ ગયું છે. આ આખું આ રીતનું રણ બની જશે અહીંયા. ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિઓ. આખું ગામ છે ને કાનું એ વયું ગયું હતું જમીનની નીચે. ઓકે. આ ઈ ધોળાવીરા છે. જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ને ત્યારે આખું ગામ છે ને જમીનની નીચે વયું. ઓકે. હજી એની સંસ્કૃતિ છે ને જળવાઈ રહી છે, અમુક અવશેષો મળે રહ્યા. આપણે ભણવામાં આવતું ખબર? યસ. આપણે ખબર એક પાઠમાં ભણવામાં આવતું હડપ્પા સંસ્કૃતિ ધોળાવીરા. હા 10th માં આવતું શાયદ. કેમાં? 10th માં ને એકાદા સબ્જેક્ટમાં સામાજિક વિજ્ઞાનમાં આવતું. યસ. ધોળાવીરા સંસ્કૃતિ સોશિયલ સ્ટડીમાં હજી હજી અવશેષો તમને જોવા મળે. મસ્ત જમવા, ગુજરાતી જમવા ઉભા રહી ગયા. પટેલ આપણા સૌરાષ્ટ્રના લોકોની રેસ્ટોરન્ટ હતી એટલે મેં કીધું અહીંયા તો સારું જ મળશે. કાનોડી જવાબ નહીં દે, ફૂલ દેશી ગુજરાતી મળી ગયું છે. રોટલો ને શાક ને ઘી ને ગોળ ને એ કચ્છમાં ફૂલ ભૂખી થઈ હતી. તો મિત્રો આજે ધોળાવીરા મ્યુઝિયમ આવી ગયા છે ને અંદરની ડિટેલિંગ ઇન્ફોર્મેશન સાથેનો વિડીયો આપણે જોશું. અંદર શું શું માહિતી છે, શું શું વસ્તુ આવેલી છે. ધોળાવીરા હડપ્પીયન સંસ્કૃતિ મ્યુઝિયમ. તો અંદરથી જોઈએ. ત્યારની સૌથી મોટી ગટર વ્યવસ્થા. મિત્રો આ કેળાનું ઝાડ છે. આમાં એક પણ પ્રકારનું પાન
કે ફૂલ કે ફળ તમને નહીં જોવા મળે, ખાલી ડાળખ્યું જોઈએ આવી રીતની. લેખાનું ફૂલ તો નહીં પણ ડાળખીથી કામ હલે અત્યારે, લાગે એવું છે જોરદાર. એટલે જ તને આપ્યું છે સુરક્ષા કવચ. હાલો વાડી ઝાડવાની નીચે છાંયો મસ્ત છે. મસ્ત. હવે નો બોલતો. હવે મસ્ત બોલવાનું કેન્સલ. આ છે હડપિયન સંસ્કૃતિ નો આ બે હડપ્પા સંસ્કૃતિ. આ બધું જ જમીનમાં દટાઈ ગયું હતું. મિત્રો આ છે અહીંયાનું મ્યુઝિયમ. અંદર વિડીયો નથી લેવા દેતા, પણ હર ફ્રાઈડે એવરી ફ્રાઈડે આ વીકલી ઓફ હોય છે. અને અહીંનો ટાઈમિંગ શું છે કાનું? 10 થી 5. અહીંનો ટાઈમિંગ રહેશે 10 થી ઇવનિંગના 5 સુધી છે. અને બહાર તમને વિડીયોમાં બધું બતાવ્યું એ તમને જોવા મળશે, વિડીયો લેવા મળશે, ફોટોગ્રાફી કરવા મળશે, પણ અંદર ફોટોની છૂટ છે. હા, મ્યુઝિયમમાં છે ને વિડીયોગ્રાફી નથી કરવા દેતા, ફોટોઝ લઈ શકો છો. ચાલો, હેવ ગુડ ડે, ટેક કેર. નીકળીએ રાજકોટ તરફ. ફાઇનલી બર્થડે કમ્પ્લીટ છે, બટ એક મારું ગિફ્ટ બાકી છે. હમણાં જ આપી દે આપણે એને. હા, અંધારું થાય એટલે. હાલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ કાનુને આ પ્રેન્ક ગિફ્ટ. તો જોઈએ એનું રિએક્શન કેવું આવશે, અને એની મેન ગિફ્ટ તો આપણે આગળ દેશું, એટલે જોઈએ ત્યારે હેપી થશે. અત્યારે તો એનું મૂડ ઓફ થઈ જશે આ ગિફ્ટથી, તો એનું પ્રેન્ક ગિફ્ટ આપણે જોઈએ, એના રિએક્શન. રાજી તો થઈ ગઈ છે આ જોઈને, પણ હવે માર ન ખાવો પડે તો સારું. આપણે પેકિંગ જોતા તો એવું લાગે છે કે ના મજા આવશે. थैंक यू फाइनली जिसका मुझे था इंतजार जिसके लिए दिल એમ ખેંચવાનું જ છે ખાલી. હા સેના પૈસા? ઇટ્સ નોટ જસ્ટ અ મની. તો શું છે? ઇટ્સ DP2 ઓર ડ્રીમ કનો. શેનો DP? આમાં મૂકી દે પેલા. આ 1.5 મહિનાની મહેનત છે. આ વાંચ. ઓ માય ગોડ. હા, પણ શેનો DP? આપણા ડ્રીમનું. શું આપણે શું લેવાનું છે? તો ગુલાનો તો ઘણું બધું છે. હા, તો એનું આ ડીપી છે. પણ શું? એ તું કે તું આ મૂકી નહીં હઈ, અરે રે વૈભલાને કઈ નહીં હઈ, અને કઈ નહીં કરી હઈ. સાચું? ઓકે કાનું. આના માટે બોલે તાળ પાડી મને આટલી. અરે ઓકે કાનું, આનું શું કરવાનું? આનું શું કર્યું હવે? ધોઈ પીવું હવે રાજકોટ જાય? દે મને. નહીં આજ છે. ચાલો તાનું મારે શું કરવું? આપણે રાજકોટ જાય અને મસ્ત આ ડીપી છે, મસ્ત આપણે તું કે છોડાવવાનું છે. અરે રે કાઈ વિડિયો તો નો કર. રોતી નહીં હવે. એવું રોવું ન હા, બસ. મને છે ને ફૂલ નહીં તો ફૂલની પાખડી તને દઉં છું, જો હવે નારાજ ન થતી. એટલે એવો જો તો ખરા. હા દેખાય જ છે અહીંથી. એટલે એવો ડ્રીમ વોચ. હવે તું આ વોચ ગાડીમાં ચાર્જ કરી શકીશ. હું તો મારી નથી કરી શકતો, પણ તું તારી કરી શકીશ. કા આ ખોલ તો. કાનો હેપી બર્થડે. થેન્ક યુ. યોર ડ્રીમ કમ્સ ટુ. યસ હેપી. યસ. લાઈક કરી દઉં? ના પેલા મને પેલો લેવા દે. આ કેમ આવરો બે બેલ્ટ છે? એક્સ્ટ્રા બેલ્ટ આવે બેટા એક. લાવ હું કરી દઉં તને. આમાં ચાલ્યા છે. વાવ, હેપી બર્થડે કાનુ. થેન્ક યુ. બહુ ફાઇન લાગે છે આજે તું. કેવું લાગ્યું તને બર્થડે સરપ્રાઈઝ? ગાંદુ. તો લાય પાછી.
ના બે ઈ નઈ આ ગંદુ લાગ્યું આવું કોણ પ્રેન્ક કરે કાનું હેપી હેપી બટ આ બધા કરતા મને એક વસ્તુ વધારે ગમી કઈ મારી જીપ થાર ગમી થાર તને વધારે? ગમી થાર વાહ ટુ ગુડ વાળી છો ઈ થાર જ આકાશ ને ધરતી બે એક જેવું લાગે ને બેયનો કલર સેમ જ લાગે છે જો અહીંયા દેખાય છે વિડિયોમાં તો સાફ જ ખબર પડે અમેઝિંગ સામે ટ્રક હોય ને ટ્રક મતલબ દેખાતા નથી ટ્રક આ ટ્રકમાં સિલિન્ડર હોય અને તું કોણ હો કાનું હું તારો ગિલિન્ડર અને ગિલિન્ડર તું ગિલિન્ડર હો ગિલિન્ડર નથી આ ગિલિન્ડર છે સીએનસી પંપે બહુ જ હેરાન કર્યા છે ખરેખર ફાઇનલી પૂરાઈ ગયો છે અને હવે રાજકોટ તરફ નીકળીએ યસ હાલો મોજે મોજ